સુરત શહેરમાં ગરમી વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સચિન વિસ્તારમાં અચાનક બેભાન થયા બાદ 28 વર્ષીય યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પ્રાથમિક અનુમાન મુજબ યુવકનું મોત હીટ સ્ટ્રોકને કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। મળતી માહિતી અનુસાર સચિન સાઈ રો હાઉસમાં રહેતા અનુજ સાહાના ઘરેથી જમીન નોકરી પર જવા નીકળ્યો હતો। દરમિયાન સચિન રોડ પર અચાનક તેની તબિયત બગડતા તે બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો। આસપાસના લોકોએ તરત જ યુવકને સારવારથી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। જોકે હોસ્પિટલ ખાતે પહોંચતા પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું અને તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। પરિવારજનોનો જણાવ્યા અનુસાર અનુજને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી અને ભારે ગરમીને કારણે તેની તબિયત લથડતા મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં સચિન પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે। मेरा नाम कुंदन है, कुंदन कुमार। भाई का नाम अनुज कुमार है। और सुबह में घर से खाना वाना खा के वो निकले थे काम के लिए शायद, तो दोपहर में कहीं गए हैं कंसाद रोड साइड में तो घूमने के लिए, तो शायद गर्मी के कारण चक्कर खा के गिर गए थे। फिर उनको शायद पहचानने वाले लोग देखे हैं तो रूम पे लाए, जो जानता था तो देखा कि मामला थोड़ा मुझे लगा कि हॉस्पिटल ले जाना चाहिए, तो हॉस्पिटल लेके आया। यहाँ तक तो थोड़ा सही थे। उसके बाद डॉक्टर ने बोला कि ज़्यादा गर्मी के कारण शायद देर से देखे हैं लोग, ज़्यादा गर्मी के कारण यहाँ पे उनकी जान से। कल कितने बजे ये वो दोपहर में शायद गिरे हुए हैं। तो हम लोग करते हैं वो कारीगर और मतलब रिपेयर में से बिहार से हम लोग बिहार से। कितने सालों से यहाँ पे 2.5-3 साल हो गए। परिवार परिवार में हम लोग 4 भाई थे, एक पापा हैं, मम्मी नहीं है, उनकी वाइफ।